નમસ્કાર. 90% લોકોને એવી ફરિયાદ રહે છે કે એમને હંમેશા શરીરમાં થાક રહે છે. સવારે એવો પૂરતી ઊંઘ પણ લે છે અને ઊંઘીને જ્યારે ઉઠે છે તો બેચેની લાગે છે, કંઈ જ કરવાનું મન નથી રહેતું. એમનું એવું કહેવું છે કે એઓ સારું ખાવાનું ખાય છે, પૂરતી ઊંઘ લે છે અને આરામ પણ કરે છે, તો પણ થોડું હરવા ફરવાથી કમજોરી લાગે છે, હૃદયના ધબકારા વધી જાય છે, શ્વાસ ચડે છે, ચક્કર આવે છે. શું તમને પણ ઉપરના કોઈ લક્ષણો તો નથી ને? જો તમને લક્ષણ દેખાય તો ચાન્સીસ છે કે તમારા શરીરની અંદર લોહીની ખામી છે, હિમોગ્લોબિન ઓછું છે. જ્યારે શરીરની અંદર લોહીની ખામી થઈ જાય છે ત્યારે હિમોગ્લોબિન ઓછું થઈ જાય છે. ત્યારે આ હિમોગ્લોબિન શરીરની અંદર ઓછું થઈ જાય છે ત્યારે એનું પહેલું લક્ષણ છે કમજોરી. પછી આપણને ધીમે ધીમે ચક્કર આવે છે, હૃદયના ધબકારા વધે છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, જે મેં તમને આગળ કીધું તેમ. તો આ બધા લક્ષણો હિમોગ્લોબિન ઓછું થવાના લીધે જોવા મળતા હોય છે. જુઓ, હિમોગ્લોબિન ઓછું થાય ત્યારે ગભરાવાની બિલકુલ જરૂર નથી. અમુક એવી વસ્તુઓ છે, જો તમે એને પોતાના રૂટીનમાં, ડાયટમાં ઇન્ક્લુડ કરી લો છો તો તમારું હિમોગ્લોબિન ઝડપથી વધવા લાગે છે. ખાલી તમારે એ વસ્તુઓને યોગ્ય સમય અને યોગ્ય માત્રામાં ખાવાની છે, બસ એટલી. આગળ વિડીયોમાં હું તમારી સાથે 5 એવી વસ્તુઓ શેર કરીશ જે તમને તમારા શરીરની અંદર હિમોગ્લોબિનને ઝડપથી વધારવામાં હેલ્પ કરે છે. એટલે વિડીયોને અંત સુધી જુઓ અને આ વસ્તુને કેવી રીતે ખાવાની છે, કેટલી માત્રામાં ખાવાની છે એ બરાબર સમજી લો. જો તમે એ બધી વસ્તુને સમજી લેશો તો તમારી હિમોગ્લોબિનની ખામીને, લોહીની ઉણપને તમે ઝડપથી દૂર કરી શકશો. સૌથી પહેલું ફ્રૂટ જે તમારી લોહીની ખામીને ઝડપથી દૂર કરી શકે છે અને હમણાં તો એની સિઝન પણ ચાલી રહી છે, એ છે કેરી. સારી રીતે દવા વગર નેચરલી પાકેલી કેરીની અંદર આયર્ન અને ફોલિક એસિડ ભરપૂર માત્રામાં રહેલું છે, જે શરીરની અંદર હિમોગ્લોબિનને વધારવામાં હેલ્પ કરે છે. આયુર્વેદની અંદર તો એવું કહેવામાં આવ્યું છે કે જો તમે સારી રીતે પાકેલી કેરીને ખાઓ છો તો આ પાકેલી કેરીની અંદર એવા બધા જ પૌષ્ટિક તત્વો રહેલા છે જે આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે જરૂરી છે. તો આ સિઝનની અંદર ભરપેટ કેરી ખાઓ અને લોહીની ખામીની છુટ્ટી કરી દો. હવે તમે વિચારતા હશો કે કેરી તો થોડા ટાઈમ માટે જ મળે છે, તો હિમોગ્લોબિન વધારવા માટે બાકીના દિવસોમાં અમારે શું ખાવું જોઈએ? તો બીજું એક ફ્રૂટ છે જે બારેમાસ મળે છે અને લોહીને વધારવા માટે ખૂબ જ અસરકારક છે. આ ફ્રૂટ લોહીને વધારવાની સાથે સાથે તમારી પેટને લગતી બીમારીને પણ દૂર કરશે અને તમને એનર્જી પણ આપશે. કિસમિસની અંદર ભરપૂર માત્રામાં આયર્ન રહેલું છે. કિસમિસ લોહીને વધારવા માટેનું સૌથી બેસ્ટ ફ્રૂટ છે, પણ આ કિસમિસને ખાવાની અમુક રીત છે, એ પ્રમાણે જ તમારે કિસમિસને ખાવું જોઈએ. તમારે શું કરવાનું છે કે સારી ક્વોલિટીની કિસમિસ માર્કેટમાંથી લઈ આવવાની છે. રાત્રે સૂતા પહેલા 15 થી 20 દાણા કિસમિસના લઈ લેવા, એને સારી રીતે ધોઈ લેવાના છે અને 1 ગ્લાસ પાણીની અંદર તમારે કિસમિસને બોળીને રાખી દેવાની છે. આખી રાત માટે કિસમિસને પલળવા દેવાની છે. સવારે તમારે ભૂખ્યા પેટે જે એનું પાણી છે એ ફેંકી દેવાનું છે અને કિસમિસને ચાવીને સારી રીતે ખાઈ લેવાની છે. બીજી પણ એક રીત છે જેની અંદર તમારે 10 થી 15 દાણા કિસમિસના લેવાના છે. આખી રાત માટે આ કિસમિસને પાણીમાં પલાળવાની છે. સવારે તમારે 1 ગ્લાસ ગાયનું દૂધ લેવાનું છે, એને ગરમ કરવાનું છે. જ્યારે દૂધ સારી રીતે ગરમ થઈ જાય ત્યારે આપણે જે કિસમિસ પલાળીને રાખી હતી એ કિસમિસને તમારે દૂધની અંદર નાખી દેવાનું છે. કિસમિસ નાખ્યા પછી દૂધને 2 ઉભરા આવે એટલું જ ગરમ કરવાનું છે. 2 ઉભરા આવે એટલે તમારે ગેસને બંધ કરી દેવાનું છે. દૂધ હુંફાળું થાય પછી તમારે આ દૂધને પી લેવાનું છે અને કિસમિસને ચાવીને ખાઈ લેવાનું છે. ત્રીજી પણ રીત છે, તમે દહીં તો બધા જ ખાતા હશો, તો જ્યારે તમે મેળવણ માટે દહીં બનાવવા મૂકો છો ત્યારે તમારે આ દહીંની અંદર 10 થી 15 કિસમિસ નાખી દેવાની છે અને દહીંને જમાવા મૂકવાનું છે. જ્યારે તમે આ રીતે કિસમિસ વાળું દહીં ખાઓ છો ત્યારે આ દહીં તમને હિમોગ્લોબિન વધારવામાં તો હેલ્પ કરશે જ, સાથે સાથે વિટામિન B12 ની ખામી હશે તો એ પણ દૂર થાય છે. આ દહીંને તમારે સવારે ખાલી પેટ નાસ્તા પહેલા ખાવાનું છે. લોહી વધારવા માટે આગળ જે ફ્રૂટ હું તમને જણાવવા જઈ રહ્યું છું એ એટલું અસરદાર છે, એટલું પાવરફુલ છે કે એની સામે બધા સપ્લિમેન્ટ ફેલ છે અને એનું નામ છે બીટરૂટ. રિસર્ચ એવું બતાવે છે કે જો તમે સવારે ખાલી પેટ 1 ગ્લાસ બીટરૂટનો જ્યુસ પી લો છો તો એ તમારા શરીર અંદર ઝડપથી લોહીને વધારે છે. ચહેરા ઉપર એક ગ્લો લાવે છે.
આ જ્યુસની અંદર જો તમે આંબળાને નાખી દો છો, ગાજરને નાખો છો, તો એની જે ઇફેક્ટિવનેસ છે, જે એની અસર છે, એ ખૂબ જ વધી જાય છે. એ તમારા લોહીને તો વધારે છે, સાથે સાથે તમારી ઇમ્યુનિટીને સારી બનાવે છે, તમારા વાળને સારા બનાવે છે, તમારી સ્કિનને હેલ્ધી રાખે છે, પાચન ક્રિયાને મજબૂત બનાવે છે. ચોથું ફ્રૂટ છે હિમોગ્લોબિન વધારવા માટે જરદાળુ. ઘણા ઓછા લોકો જાણતા હશે કે જરદાળુ ખાવાથી હિમોગ્લોબિન વધે છે, પણ આ એકદમ સાચી વાત છે. જરદાળુ શરીરની અંદર હિમોગ્લોબિન વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. જ્યારે પણ જરદાળુની સિઝન હોય ત્યારે તમારે જરદાળુને જરૂર ખાવા જોઈએ. છેલ્લું ફ્રૂટ છે દાડમ. જ્યારે પણ હિમોગ્લોબિન ઓછું થાય ત્યારે આપણને સૌથી પહેલું લક્ષણ દેખાય છે કમજોરી. દાડમ આ કમજોરીને દૂર કરવા માટેનું એક સુપર ફૂડ છે. જુઓ, જ્યારે પણ તમે દાડમ લો ત્યારે તમારે દાડમનું જ્યુસ નથી પીવાનું, દાડમના દાણાને ચાવી ચાવીને ખાવાનું છે. જ્યારે આ ફાઈબર દાડમમાંથી નીકળી જાય છે ત્યારે દાડમ ખાવાના બધા ફાયદા આપણને નથી મળતા. એટલે દાડમના પૂરેપૂરા ફાયદા લેવા માટે તમારે દાડમનો જ્યુસ અવોઇડ કરીને દાડમના દાણાને જ ખાવા જોઈએ. મિત્રો, આ જે પાંચે ફ્રૂટ મેં તમને જણાવ્યા એ પાંચે ફ્રૂટ લોહી બનાવવા માટેની મશીન છે એમ કહી શકાય છે. જો તમે આ પાંચેય ફ્રૂટને ના લઈ શકો તો કોઈ પણ બે ફ્રૂટને 21 દિવસ સુધી રેગ્યુલર લો છો તો તમારું હિમોગ્લોબિન ઝડપથી વધવા લાગે છે. એટલે આ વસ્તુને એકવાર જરૂર ટ્રાય કરો. તો મિત્રો, મને આશા છે કે આજના આ વિડીયોની અંદર લોહીની ખામીને દૂર કરવા માટેના જે પણ 5 ફ્રૂટની મેં માહિતી આપી એ તમને ગમી હશે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.